જય માતાજી, જય દ્વારકાધીશ। મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો અત્યારે આપણે આવી જઈએ વાડી ને આપણે તો પૂરીને પાવાની છે। તો આપણે વ્યાજ એ બાજુ તો ખિસકોલીને બધું આવી ગયું તો નનકા બસા એક આમ મોટી ખિસકોલી એન કર બીજા બસા તો આમ વ્યાજ જાય તો ખિસકોલી હાલો બતાવું તમને હોય તો જોઈ રહ્યા ત્રણ બસા है ने एक मोटी खिसकोली है एक तो जो है रोटलो खाए આપણે તો પૂરીને બાંધીએ તો ને છોડીને પાય આવી તો આપણે પૂરીને લઈને આગળ થઈ જાય એવી હવે હાલો એને પાય લેવી પૂરીને તો ખૂની જે પાવા મીણ્યો હું તો એન્કર હતા એને એન્કર બાંધી દીધા છે એને જો હમણાં પાયના જ ફેરાયા હતા તો આપણે એને કંઈ પાવાના હે નહીં કેમ કે જો આપણે એને કંઈ પાવાના હોય નહીં અત્યારે જો ઘણો તડકો છે આપણે તો આમાં પાયોથી જો હું કાંઈ હોંચ્યું કેમ કે તડકો બહુ છે એટલે કાલ કે પમની એમાં પાવું પડશે હાલો આપણે આને પૂરીને બાંધી દેવી કિલ્લે હવે તો આપણે પૂરીને એન્કર બાંધી દીધી ટાયરે આમાં આપણે તો કાલ પાયું હતું કાલ નહીં પમદી પાયું હતું તો બે દીમાં જો સુકે હોંચ્યું છે કાલ તો પાવું પડશે આગળ બ્લોકમાં બનાવી ગયો તમને બહુ મજા આવશે આપણે જો આ પાછી લાઈન જો લાઈન પી કરી વાળી છે તો અહીંથી આપણે જ્યારે કર્યું સા નાખ્યા દાંતી મારી ત્યારે કાઢ નાખી હતી અત્યારે જો લાઈન પી કરી વાળી છે આપણે શેરો તો અહીં બેઠો હોય હાલ તો અડીને જઈને બતાવું આપણે શેરો એ હૂતો છે કેમ કે અહીંયા સાયો ટાઢું હોય એટલે લાઈન કરવી આવે અને અહીં તો આપણે લાઈન પાછી ગોઠવી દીધી હતી હમણાં કેમ કે જો પાવાનું કુંડીને ભરવાનું એટલે લાઈન તો જોવે એટલે તો અત્યારે ફિટ કરી વાળી છે અહીંયા જો તો લીમડા ડાળું જો પાડેલી છે ઉપરથી હવે હેઠી આવી કીધું તો હારે થોડીક પાડી વાળો ખબર નહીં હું આવ્યો કાંઈ પાડી વાળી હતી આપણે હવે શેરુને જેવો હોય હમણાં બેહવા દેવી શાંતિથી ને આપણે હવે હાલતા થઈ જઈએ આપણે અંદર કેમ કે બહુ તડકો છે તો આપણે જો હવે અંદર બીજા દેવી ઘરે જો આજ તો ક્રિશભાઈ છે ને જો આગળ આમ બધો ધોર્યો થઈ ગયો છે ને કોઈને ધોર્યો કર્યો હોય શી ખબર ક્રિશભાઈએ કર્યો કરીશ તે હે ક્રિશ જો ક્રિશભાઈ મળ્યા ધોર્યો કરવા આવે ક્રિશભાઈએ પાય કરે કડીક થાય કે રોનકભાઈ કરે કોણ અમારી ઘોડી આમ પેલા ધોર્યો કરી નાખે સોયપા પેલા અમારે પાવું ન હોય ને તો એમે પેલા ધોર્યો કરી નાખ્યું
એટલે પછી જ્યારે ઠેઠ અમે બહુ આગળ આગળ ધોરીઓ કરી નાખ્યું. જ્યારે આપણે પાળા ચડાવીને પાવાની જરૂર પડે ને ત્યારે આપણે ધોરીઓ બહુ કરવો ન પડે ને અત્યારે બધો હળ મારીને ખોદીને ટૂંકમાં ગમે એમ કરીને કરવો પડે. ઓલો અત્યારે કરેલો હોય ને તો બહુ ત્યારે તકલીફ ન પડે, તરત ને તરત થઈ જાય. ત્યારે તળા મારી એવી હોય જો આપણે હોહરો ધોરીઓ કરી નાખ્યો. ઠેઠ ઓલા શેઠેથી સામે લીમડો દેખાય નાખી ઠેઠ આ બધું હોહરો આપણે વાવ્યું નહીં, હજી કાંઈ વાવ્યું નથી. એ પહેલાં ધોરીઓ કરી નાખ્યું એટલે કાંઈ ટેન્શન નહીં. પછી ત્યારે હોય તળા મારે ને આપણે ધોરીઓ કરવાનો પાળ્યું હરખી કરવાની થાય. ટીટોડી અહીં કેવી બેઠીશ ભાજી આપણને પાળી. હજી આપણે કાંઈ આ કર્યું નથી, આ બધું બાકી છે ઓછ કરવાનું. ક્રિસભાઈને વારો આવી ગયો આજે. આપણે કાંઈક વાડીનું આમ વ્યૂ એકદમ અત્યારે 6:30 વાગ્યા છે અને અત્યારે આવું બધું હોય વ્યૂ. અત્યારે તમને એમ થાય નકરું વાડીનું જ બતાવે, બીજું શું બતાવી, વાડીનું જ નકરું બતાવી બધું. અત્યારે ઉનાળાનું જે બહુ કાંઈ બીજું હોય નહીં. આપણે જો ઘણખરો ધોરીઓ કરી નાખ્યો છે. હવે જો થોડોક થોડો ધોરીઓ રહી જાય તો હાલો આપણે હમણાં કરી નાખ્યું. થાકી ગયા જોઈન કરવી આવે આપણે વિડીયો ઉતારવા. આપણે ઘણખરો કરી વાળ્યો છે. એ જો આમાં કંઈ સોંપ્યું નથી ને પહેલાં જો ધોરીઓ કરવા મીને એવી ઢોરાને જો મસ્ત મજાની નાખી દીધી નીમીને ખાવા. આપણે આવી જાય એન્કર. અહીંયા મારો વ્લોગ પૂરો કરું છું. અમારો વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. નવા વ્લોગમાં મળવી. જય જવાન જય કિસાન, બાય બાય.